हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ઇન્ડિયન સ્ટાઇલ પાસ્તા, જેને બનાવવા ખૂબ જ ઈઝી છે। તો ચલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે પાસ્તા બનાવવા માટે પાસ્તાને પહેલાં બોઇલ કરી લેશું। તો એના માટે મેં અહીંયા 3 કપ જેટલું પાણી લઈ લીધું છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે પાણીમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરશું અને એની સાથે જ આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું। અને હવે આપણે અહીંયા મેક્રોની પાસ્તા આવે એ મેં અહીંયા 2 કપ જેટલા લઈ લીધા છે, એડ કરી દીધા છે। અને હવે આપણે પાસ્તાને હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ સુધી સરસ રીતે બોઇલ થવા દેશું। તો તમે જોઈ શકો છો, ફક્ત 3 થી 4 મિનિટમાં આપણા પાસ્તા એકદમ સરસ બોઇલ થઈ ગયા છે। એને આવી રીતે કટ કરીએ તો સરસ રીતે કટ થાય છે। તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પાસ્તાને એક કાણાવાળા વાસણમાં આપણે કાઢી લઈશું, જેથી કરીને એનું બધું પાણી નીકળી જાય। તો તમે જોઈ શકો છો, આપણે પાસ્તામાં તેલ ઉમેર્યું હતું એટલે આપણે પાસ્તા એકદમ સરસ છૂટા છૂટા થયા છે। અને હવે આ સમયે આપણે થોડું ઠંડુ પાણી એડ કરી દઈશું, જેથી કરીને પાસ્તાની જે કુકિંગ પ્રોસેસ હોય એ સ્ટોપ થઈ જાય। અને હવે આપણે પાસ્તા બનાવી લઈએ। તો એના માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને હવે આપણે એમાં આદુ અને લસણની એકદમ સરસ આવી રીતે ઝીણી ઝીણી કટકી કરીને એડ કરી દઈશું। તમારે જો લસણ ના નાખવું હોય તો તમે એ સ્કીપ બી કરી શકો છો। અને હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું। તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, એને ઝીણી સમારીને આપણે એડ કરી દઈશું। અને આપણે ડુંગળી ત્યારે જ એડ કરવાની જ્યારે લસણનો થોડો કલર ચેન્જ થઈ જાય અને આપણે આવી રીતે થોડો એ ટ્રાન્સપરન્ટ થાય એ પછી આપણે એમાં ટમેટાં એડ કરીશું। તો મેં અહીંયા ટમેટાને બી ઝીણા સમારીને લઈ લીધા છે અને મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે। અને હવે આપણે એની સાથે થોડું મીઠું એડ કરી દેવાનું છે, જેથી કરીને આપણા ટમેટાં સરસ રીતે ચડી જાય। અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ટમેટાને ચડવા દઈશું। તમે જોઈ શકો છો, ટમેટાં સરસ ચડી ગયા છે। તો હવે આપણે આ સમયે જે સ્પ્રિંગ ઓનિયન આવે, લીલી ડુંગળી, એનો જે પાછળનો લીલો પાર્ટ હોય એને એડ કરી દઈશું। એની સાથે જ મેં અહીંયા થોડું કેપ્સિકમ બી એડ કર્યું છે। આ બંને વસ્તુ આપણે લાસ્ટમાં જ એડ કરવાની છે, કેમ કે આપણે કેપ્સિકમને બી થોડા ક્રન્ચી રાખવાના છે અને લીલી ડુંગળીનો જે ગ્રીન પાર્ટ હોય એ ઝડપથી ચડી જાય છે એટલે। અને હવે આપણે આમાં મસાલા કરી લઈશું અને આપણે 1 થી 2 મિનિટ સુધી જ સાંતળવા દેવાનું છે। તો હવે સૌથી પહેલાં આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું। હવે આમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરશું, એની સાથે જ 2 ટીસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ અને થોડું શેઝવાન સોસ 1/2 ટીસ્પૂન જેટલો એડ કરીશું। એની સાથે જ આપણે ઓરેગાનો એડ કરીશું અને થોડા જ આપણે ચીલી ફ્લેક્સ નાખવાના છે, કેમ કે આપણે શેઝવાન સોસ બી એડ કર્યું છે અને લાલ મરચું બી એડ કર્યું છે। અને હવે આપણે થોડું મેયોનીઝ એડ કરશું। એની સાથે જ અહીંયા મેં પ્રોસેસ ચીઝ લઈ લીધું છે, એ બી આ સમયે એડ કરશું, જેથી કરીને આપણા પાસ્તા છે એકદમ ચીઝી થશે। અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો, એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે। આ સમયે આપણે પાસ્તા એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો, પાસ્તા એકદમ સરસ છૂટા છૂટા જ છે આપણા। અને હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો, પાસ્તામાં બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તમારે આ સમયે થોડો ચીલી સોસ બી એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો। અને હવે આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું લાસ્ટમાં અને હવે સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણા ઇન્ડિયન સ્ટાઇલ પાસ્તા। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું।